Okay, good morning students. આજના સેશનમાં આપણે સેશન અને કુકી બરાબર તો સેશન રિલેટેડ આજે આપણે આજના સેશનમાં ડીપમાં સ્ટડી કરશું. નેક્સ્ટ સેશનની અંદર કુકીઝ અબાઉટ કુકી આપણે જોશું બરાબર કેમ કે સેશન થોડુંક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે હું આ આખો સેશન એમાં ટાઈમ સ્પેન્ડ કરું છું બરાબર. હવે સેશનની અંદર આપણે પેલી ત્રણ વસ્તુ જરૂરી છે કે વાય વોટ અને હાઉ બરાબર એટલે કે સેશન શું કામે જવું પડે પછી કઈ રીતે આપણે એનો યુઝ કરશું અને સેશન શું છે બરાબર તો ત્રણ વસ્તુ તમને ખ્યાલ હશે તો તમે આગળ સમજી શકશો કે સેશન એકચ્યુઅલમાં કન્સેપ્ટ તમારો ક્લિયર થશે. સેશન શું છે તો પહેલા તો શું કામે આપણે સેશનની જરૂર વી નીડ સેશન બરાબર વાય વી નીડ સેશન તો આપણે જ્યારે આપણી પોતાની એપ્લિકેશન હોય વર્ક વિથ એપ્લિકેશન અથવા તો કાંઈ પણ વેબસાઇટ બરાબર એની અંદર તમે ઓપન કરો એની અંદર કાંઈ પણ જાતના ચેન્જીસ કરો બરાબર અને તમે વેબસાઇટને ક્લોઝ કરો તો તમે શું ચેન્જીસ કર્યા બરાબર એ એઝ અ કોમ્પ્યુટરમાં મેન્ટેન થશે નહીં અથવા તો તમારું યુઝર નેમ પાસવર્ડ જે કાંઈ ડિટેલ હશે એ તમારી એ વેબસાઇટની અંદર રહેશે નહીં તો એ વસ્તુ બધા પેજીસમાં આપણે યુઝ કરવી છે જેમ કે આપણે લોગિન કર્યું અને આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં તો આપણે જ્યારે પરચેસ કરતા હોય કંઈ પણ પ્રોડક્ટ બરાબર એમેઝોન છે ફ્લિપકાર્ટ છે કાંઈ તો ત્યારે આપણે લોગિન આપણે ક્યારે કરી ફર્સ્ટ ટાઈમ બરાબર આપણે એકવાર લોગિન કરશું પછી શું કરશે આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ કોઈ પણ સિલેક્ટ કરશે કાર્ટની અંદર એડ કરશે પછી કાર્ટ વાળું પેજ આપણે ખોલી ઓપન કરશું ત્યારે પણ આપણી પાસે પાછા આઈડી પાસવર્ડ નહીં માંગે બરાબર ઓલરેડી એની અંદર એક સેશન મેન્ટેન હશે બરાબર કે જેને આપણે સોરી એક ડેટા આખો સ્ટોર હશે તમારો પર્સનલ ડેટા જેમ કે યુઝર નેમ અને પાસવર્ડ અને બાકીની બધી ડિટેલ્સ જેને એ કેનાથી મેન્ટેન કરતું હશે સેશન પછી કાર્ટમાંથી આપણે ચેકઆઉટ વાળા પેજમાં જશું તો ત્યાં પણ આપણે કઈ લોગિન લોગઆઉટ કરવાની જરૂર પડે લોગિન કરવાની જરૂર પડશે નહીં શું કામે કારણ કે ત્યાં પણ તમારું આઈડી પાસવર્ડ ઓલરેડી એ સેશનની અંદર સ્ટોર હશે અને એ સેશનનો યુઝ કરશે બરાબર હવે થોડોક ટાઈમ થશે બરાબર તમે કઈ એક્ટિવિટીઝ ના કરો બરાબર અમુક પેજની ચેકઆઉટ પેજની અંદર તમે પહોંચી ગયા અને તમે પેમેન્ટ કરતા નથી બરાબર 5 મિનિટ સુધી તમે આઈડિયલ એમને તમે એ પેજ ઓપન રાખો છો તો ઓટોમેટિકલી સેશન શું થઈ જશે ડિસ્ટ્રોય થઈ જશે બરાબર તો પાછું તમને એ પેજમાં પાછું લોડ થશે અને તમને એમ કહેશે કે યુ નીડ ટુ લોગિન ફર્સ્ટ બરાબર તો તમારે પાછું લોગિન કરવું પડશે તો સેશન છે તો તમે પર્ટિક્યુલર ટાઈમમાં પણ ડિસ્ટ્રોય કરાવી શકો બરાબર અમુક ટાઈમ પછી ડિસ્ટ્રોય થઈ જશે ઓટોમેટિક અથવા તો ડાયરેક્ટલી તમે ડિસ્ટ્રોય કરાવો જ્યારે લોગ આઉટ કરાવી છે ત્યારે બરાબર તો લોગિન કરી કઈ પણ ઓર્ડર કરશે યુઝર અને એટ લાસ્ટ શું કરશે લોગિન હશે તો એ છેલ્લે લોગ આઉટ કરી દેશે એનું એકાઉન્ટ તો ઓટોમેટિકલી તમારું સેશન તમારે ડિસ્ટ્રોય કરવાનું થાય તો એટલા માટે તમારું સેશન યુઝ તો વાય એટલે કે શા માટે યુઝ થશે એ તમને ખ્યાલ આવી હવે જો મેઇન રીઝન અહીંયા એક લખેલું છે બરાબર કે જ્યારે આપણું ધ કોમ્પ્યુટર નોઝ હુ યુ આર બરાબર તમારું કોમ્પ્યુટર છે તો એને ખબર હશે કે તમે કોણ બરાબર તમે ક્યારે એપ્લિકેશન સ્ટાર્ટ કરી બરાબર ક્યારે તમે એન્ડ કરી કારણ કે એની અંદર લોગ્સ હશે બરાબર તો એનાથી કોમ્પ્યુટરને ખબર હશે બટ તમે જ્યારે વેબસાઇટ એટલે કે HTTP જ્યારે તમે ઓપન કરશો એટલે કે URL કંઈ પણ ઓપન કરો એટલે કે વેબસાઇટ બરાબર તો ત્યારે એ વસ્તુ કોમ્પ્યુટરને ખ્યાલ હશે નહીં બરાબર તો એના માટે શું મેન્ટેન થશે સેશન મેન્ટેન બરાબર HTTP એટલે કે કાંઈ પણ બ્રાઉઝરની તમે બ્રાઉઝિંગ કરશો તો એ બધી વસ્તુ સેશનમાં મેન્ટેન થશે ઇન્ટરનેટમાં એ પ્રોબ્લેમ છે કે એ બધું મેન્ટેન કરી શકે નહીં બરાબર તો વેબ સર્વર ડઝ નોટ નો હુ યુ આર બરાબર વેબ સર્વર જે છે એને ખ્યાલ નથી બસ ધારો કે તમે ગૂગલ ઓપન કરો ફેસબુક ઓપન કરો એ ફેસબુકને ખ્યાલ નથી ઇનિશિયલી કે તમે કોણ છો બરાબર એટલા માટે એ શું કરે તમારી પાસેથી લોગિન ડિટેલ લેશે અને એ લોગિન ડિટેલને કન્ટિન્યુ તમે જ્યાં સુધી લોગ આઉટ ન કરો ત્યાં સુધી તમારું યુઝર નેમ પાસવર્ડ અને તમારી બધી ડિટેલ
એઝ અ સેશન ની અંદર સ્ટોર રાખીશું, બરાબર. અને મેઇનલી કેના માટે યુઝ થશે તો કે મેન્ટેન અ સ્ટેટ. એ નીચે સોલ્યુશન આપેલું છે કે ફોર ધેટ વી નીડ સેશન, બરાબર. કે મેન્ટેન ધ સ્ટેટ મેન્ટેન કરવા માટે તમારે સેશન ની જરૂર પડશે, બરાબર. ફોર સ્ટોર ધ રિક્વાયર્ડ ડેટા ઇન બિટવીન લોગિન ટુ લોગ આઉટ ટાઈમ ડ્યુરેશન, બરાબર. એટલે લોગિન થી લઈને લોગ આઉટ થાવ ત્યાં સુધીનો વચ્ચેનો જે ટાઈમ છે ત્યાં તમારો સ્ટેટ મેન્ટેન અથવા તો સ્ટેટ મેનેજમેન્ટ કરવા માટે સેશન યુઝ થાય છે. ક્લિયર? તો ઓલમોસ્ટ બધાને આઈડિયા આવી ગયા છે કે આપણે શું કામ સેશનનો યુઝ કરીએ, વાય, બરાબર. ધેન આફ્ટર વોટ ઇઝ ધ PHP સેશન? શું છે તો કે એક વેરિયેબલ જ છે, બરાબર. વન ટાઈપ ઓફ સેશન વેરિયેબલ, બરાબર. એક વેરિયેબલ જ છે કે જે શું કરશે, સ્ટોર ધ યુઝર ઇન્ફો. કંઈ પણ યુઝરની ઇન્ફોર્મેશન છે જેમ કે યુઝર નેમ, પાસવર્ડ, ઈમેલ, પછી યોર એજ, બરાબર. કાંઈ પણ વસ્તુ તમારી જે છે એઝ અ વેરિયેબલ ની અંદર સ્ટોર કરશો. પણ એ વેરિયેબલ કેવો? નોટ અ નોર્મલ વેરિયેબલ. નોર્મલ વેરિયેબલ ઈ નથી. એ કયો વેરિયેબલ છે? સેશન વેરિયેબલ. ક્લિયર? અને એ વેરિયેબલ ને ક્યાં યુઝ કરશે તો કે અક્રોસ મલ્ટિપલ પેજીસ. એટલે કે જે તમારો નોર્મલ વેરિયેબલ છે એ તમે મલ્ટિપલ પેજીસમાં વન બાય વન યુઝ કરી શકો નહીં એઝ અ લિંક, બરાબર. લિંક પ્રોવાઈડ કરો. પણ સેશન વેરિયેબલ છે એઝ અ લિંક, બરાબર. અક્રોસ ધ મલ્ટિપલ પેજીસ તમે યુઝ કરી શકો. એક પેજમાંથી બીજા પેજમાં તમારી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થતી હોય ત્યારે પણ તમે સેશનનો યુઝ કરી શકો. તો ડિટેલને એક પેજમાંથી બીજા પેજમાં મૂવ કરશે એટલે કે તમારી પાસે એવરી ટાઈમ એવરી પેજીસની અંદર તમને લોગિનની ડિટેલ વારંવાર માંગશે નહીં. કન્ટિન્યુ તમારી પાસે લોગિન કરાવશે. એક જ વાર તમારે લોગિન કરવાની જરૂર પડે. બાય ડિફોલ્ટ સેશન વેરિયેબલ લાસ્ટ until the user close the browser. હવે સેશન વેરિયેબલ ક્યાં સુધી રહેશે તો કે યુઝર એનું બ્રાઉઝર ક્લોઝ ન કરે અથવા તો સેશનને ડિસ્ટ્રોય ન કરે, એટલે કે લોગ આઉટ ન કરે ત્યાં સુધી. પછી તો કે ફોર અ મેન્ટેન અ સ્ટેટ ઓલ પેજીસ until log out process. આપણે કીધું કે લોગ આઉટ પ્રોસેસ ન થાય ત્યાં સુધી બધા સ્ટેટ મેન્ટેન કરશે બધા પેજીસમાં, બરાબર. સેકન્ડ લાઈન. અને સેશન સ્ટોર ધ સર્વર છે. હવે ખાસ આ એક યાદ રાખજો, સેશન અને કુકીનો જે મેઇન ડિફરન્સ છે, બરાબર. આ એક પોઈન્ટ છે, બરાબર. તમે ડિફરન્સ સેશન કુકીનો પૂછે ત્યારે પણ આ નોટ કરી શકો કે સેશન સ્ટોર્ડ એટ અ સર્વર છે. આપણે અહીંયા વાત થઈ કે સર્વર સાઇડ એનું સ્ટોરિંગ થશે, બરાબર. નોટ અ ક્લાયન્ટ સાઇડ. જસ્ટ અ મિનિટ. તો મેઇન આપણે શું જોયું કે સેશન સ્ટોર સર્વર સાઇડ. આપણે અહીંયા પ્રીવિયસ સ્લાઇડમાં જોયું કે જે સર્વર સાઇડ મેન્ટેન સ્ટેટ મેન્ટેન નહોતું થતું, બરાબર. એઝ અ HTTP એડ્રેસ. તો જે સ્ટેટ મેન્ટેન છે એ સર્વર સાઇડ કરવા માટે, એટલે કે સેશન ક્યાં સ્ટોર થશે? સર્વર સાઇડ. એટલા માટે કેવું છે? મોર સિક્યોર. એટલે કે એમાં બહારના કઈ યુઝર છે અથવા તો તમે તમારું પોતાનું સેશન કઈ બહારથી ચેન્જ કરી શકો નહીં, બરાબર. સેશનની વેલ્યુ ડાયરેક્ટલી ક્લાયન્ટ પીસી માંથી ચેન્જ થાય નહીં, બરાબર. એટલે મોર સિક્યોર છે કમ્પેર ટુ કુકી. કારણ કે કુકી કેવી છે? ક્લાયન્ટ મશીનમાં, એટલે કે તમારા પીસી ની અંદર સ્ટોર થશે. એટલા માટે મોસ્ટલી એનો યુઝ કરીએ આપણે સેશન, બરાબર. હવે સેશન કઈ રીતે યુઝ કરશે, બરાબર. તો હાઉ ટુ યુઝ સેશન. તો સેશનને આપણે સૌથી પહેલું સ્ટેપ, આપણે ટોટલ 3 સ્ટેપ્સની અંદર સેશનને આપણે યુઝ કરશું. તો ફર્સ્ટ સ્ટેપ શું છે? સ્ટાર્ટ ઓર ક્રિએટ સેશન. પહેલા તો સેશનને શું કરવું પડે? સ્ટાર્ટ અથવા તો ક્રિએટ કરવું પડશે. અને યુ મસ્ટ રાઇટ. હવે કઈ જગ્યાએ તમારે સેશનને સ્ટાર્ટ અથવા તો ક્રિએટ કરવું? યુ મસ્ટ રાઇટ એટ ધ ટોપ ઓફ ધ પેજ. બરાબર. સૌથી પહેલું પેજની લાઈન જ્યાં તમારે સેશન યુઝ કરવું છે ત્યાં બધા પેજીસની અંદર તમારે શું લખવું પડશે? PHP સ્ટાર્ટ કરવાનું
then after session underscore start and then after bracket and semicolon. આ ફંક્શન નો યુઝ થાય છે session underscore start, બરાબર. ખાસ સ્પેલિંગ મિસ્ટેક ન થાય, અંડરસ્કોર મિસિંગ ન થાય, કેપિટલ સ્મોલ નથી, બરાબર, બધું સ્મોલ જ છે, and then after bracket and semicolon. તો આ લાઈન તમારે ફર્સ્ટ લાઈન તમારે એઝ અ PHP તમારું જે પેજ છે જ્યાં તમારે સેશન યુઝ કરવું છે ત્યાં તમારે ફર્સ્ટ લાઈન યુ મસ્ટ રાઇટ ધીસ, બરાબર, ટોપ ઓફ ધ પેજ. બીજે ક્યાંય પણ તમારે આ લાઈન લખવાની નહીં, સૌથી પહેલી લાઈન તમારે આ લખવી પડશે. ક્લિયર? કારણ કે સેશનની પ્રાયોરિટી કેવી છે, સૌથી હાઈએસ્ટ છે, તો તમારે ઉપર જ તમારે એને ડિક્લેર કરવું પડશે. જેમ આપણે હેઝ ઇન્ક્લુડ તમે કરાવતા ફાઇલ્સ, બરાબર, સી લેંગ્વેજ, એ જ રીતે અહીંયા સેશન સ્ટાર્ટ ને સૌથી ટોપ ઓફ ધ પેજ તમારે લખવું જ્યાં તમારે સેશનનો યુઝ થતો હોય એ પેજની અંદર. સ્ટેપ 2 શું કરવાનું તો કે ડિક્લેર અ સેશન વેરિયેબલ. સેશન વેરિયેબલને શું કરવા પડશે? ડિક્લેર કરવા પડશે. આ શું કર્યું? પહેલું સ્ટેપ તો કે સેશનને ચાલુ કર્યું, સ્ટાર્ટ કર્યું. પછી સેશનના જે કંઈ આપણે વેરિયેબલ બનાવવા છે જેનો આપણે યુઝ કરશું, બરાબર. સેશન વન ટાઈપ ઓફ વેરિયેબલ જ છે તો એને ડિક્લેર પણ કરવા પડશે વેરિયેબલ, બરાબર. તો ડિક્લેર કઈ રીતે કરશું? તો એની સિન્ટેક્સ છે સેશન ની આપણે ડિક્લેર કરવા માટે $_session. સેશન હંમેશા કેપિટલમાં આવશે, જેમ આપણે ગેટ અને પોસ્ટ વેરિયેબલ લીધા હતા તો $_get કેપિટલ હતું, $_post પણ કેપિટલ હતું. એ જ રીતે $_session અને $_cookie બંને કેવા આવશે? કેપિટલ. તો વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થશે? $_capital ની માં સેશન, બરાબર, સ્ક્વેર બ્રેકેટ સ્ટાર્ટ, then after સિંગલ કોટ ની અંદર તમારું સેશન વેરિયેબલ નું નામ, then after સિંગલ કોટ ઓવર, then after square bracket over equal to the value of the particular variable. તમારે જેને વેલ્યુ અસાઇન કરવી છે, બરાબર, એ વેલ્યુ, અને at last semicolon. હવે એનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, નીચે આપેલું છે. તો $_session સેશન ક્યુ બનાવવું છે તો કે યુઝરનેમ નામનો સેશન વેરિયેબલ બનાવો. તો વેરિયેબલના નામમાં શું આપવાનું? યુઝર નેમ, બધું સ્મોલ જ રાખવાનું એટલે કન્ફ્યુઝન ન થાય, બરાબર. ઇક્વલ્સ ટુ ધ વેલ્યુ ઓફ ધ પર્ટિક્યુલર વેરિયેબલ. તો યુઝર નેમ શું આપણે સ્ટોર કર્યું? સાવન પટેલ. ક્લિયર? then after semicolon, again the new variable of the session is $_session email equal to in bracket in double quote your email value like 7@gmail.com, બરાબર, અને last semicolon. તો અહીંયા તમારા બે વેરિયેબલ ડિક્લેર થશે. હજી ડિક્લેર જ કર્યા છે, બરાબર. આનો આપણે ઇકો ની અંદર કંઈ પ્રિન્ટ કરવાની કે એવું કંઈ હજી કરેલું નથી. પહેલા તો સૌથી પહેલા સેશન સ્ટાર્ટ લખવાનું, પછી વેરિયેબલ ડિક્લેર કરવાના, then after સ્ટેપ 3 ની અંદર આપણે પછી વેરિયેબલ ડિક્લેર કર્યા એનો તમારે ઇન બિટવીન સ્ટેપ 2 અને 3 તમારે ક્યાંય યુઝ કરવો હોય તો તમે ઇકો ની અંદર તમે ક્યાંય પણ યુઝ કરી શકો, અથવા તો ડેટાબેઝ ની અંદર સ્ટોર કરવું હોય તો તમે કરી શકો. અને લાસ્ટ સ્ટેપ કે જે શું કરશે? સેશન તમે બનાવ્યું છે, હવે તમારી એક્ચ્યુઅલમાં એને ક્યાંય જરૂર નથી, બરાબર, એટલે કે લોગ આઉટ પેજ તમે પહોંચી ગયા છો, લોગ આઉટ તમે કર્યું છે, તો તમારે શું કરવું પડશે? ઈ સર્વરમાંથી તમારે સેશનની ડિટેલ, બરાબર, સેશનની જે ડેટા છે એ તમારે રિમૂવ કરવો પડશે. તો એના માટે ડિસ્ટ્રોય સેશન કરવું પડશે અથવા તો અનસેટ સેશન કરવું પડશે. તો સેશનને રિમૂવ કરવા માટે બે મેથડ છે, ડિસ્ટ્રોય અને અનસેટ. બેમાં થોડોક માઇનોર એવો ડિફરન્સ છે, એ આપણે જોઈ લઈએ, બરાબર. હવે ડિસ્ટ્રોય અથવા તો અનસેટ સેશન, જે બંનેનું કામ શું છે તો કે વેરિયેબલને રિમૂવ કરવાનું છે, બરાબર. જે કંઈ સેશનની અંદર સ્ટોર હશે એ રિમૂવ જ કરશે. પણ અનસેટ છે એ કે શું કરશે તો કે ટ્રંકેટ કરશે, ડેટાને શું કરશે? ટ્રંકેટ, બરાબર, ટ્રંકેટેડ ઓફ ઓલ સેશન વેરિયેબલ્સ. અને ડિસ્ટ્રોય છે એ શું કરશે? બધા સેશનના વેરિયેબલને એકસાથે ડિસ્ટ્રોય કરશે, બરાબર. જે અનસેટ છે એ શું કરશે? વન બાય વન એક એક વેરિયેબલને ડિસ્ટ્રોય કરશે અને ટ્રંકેટ કરશે, એટલે કે એનો ડેટા જે હશે એ રિમૂવ કરશે. અને ડેટા અને વેરિયેબલ બંને રિમૂવ કરશે અનસેટ. અને ડિસ્ટ્રોય શું કરશે તો કે વેરિયેબલ અને એની વેલ્યુ બધા એક સાથે, આપણે ધારો કે અહીંયા બે વેરિયેબલ લીધા છે, યુઝરનેમ અને ઈમેલ, તો તમે ખાલી સેશન ડિસ્ટ્રોય લખશો એટલે શું થશે કે યુઝરનેમ પણ રિમૂવ થઈ જશે અને ઈમેલ પણ રિમૂવ થઈ જશે,
બરાબર. અનસેટ ની અંદર શું થશે તો કે યુઝર નેમ તમે આ રીતે લખ્યું છે સેશન અંડરસ્કોર અનસેટ ઇન બ્રેકેટ યુઝર તો તમારું ખાલી યુઝર નેમ જ રિમૂવ થશે. હજી ઈમેલ તમારું એઝ ઇટ ઇઝ સેશન વેરિયેબલ ની અંદર રહેશે. ક્લિયર? તો વન બાય વન તમારે વેરિયેબલ રિમૂવ કરવા હોય અને એને ટ્રંકેટ કરવા હોય, ટ્રંકેટ એટલે કે સાવ ક્લિયર જ કરવા તો તમે અનસેટ અને પર્ટિક્યુલર વેરિયેબલ નું નામ તમે યુઝ કરી શકો. જેમ કે અહીંયા ઈમેલ ખાલી તમારે રિમૂવ કરવું તો અનસેટ ઇન બ્રેકેટ સિંગલ કોટમાં તમારું વેરિયેબલ નું નામ. જેમ કે અહીંયા શું લીધું છે ઈમેલ. અહીંયા તમે ઈમેલ લખશો તો શું થશે ખાલી તમારું ઈમેલ વાળું જે ફિલ્ડ છે, ઈમેલ વાળો જે વેરિયેબલ છે એટલે કે sound@gmail.com અને ઈમેલ એ રિમૂવ થઈ જશે. ક્લિયર? તો અનસેટ અને ડિસ્ટ્રોયમાં શું થશે તો કે અહીંયા તમારે કઈ ઇન બ્રેકેટમાં કઈ પાસ કરવાનું થશે નહીં. ઓટોમેટિકલી જેટલા સેશન આપણે લીધા હશે જેમ કે યુઝર નેમ, ઈમેલ, હજી તમે એક લીધું પાસવર્ડ, હજી એક તમે લીધું એજ, બરાબર, હજી એક તમે લીધું બર્થ ડેટ, તો બધા એક સાથે શું કરશે ડિસ્ટ્રોય. હવે તમારે એક એક ડિસ્ટ્રોય કરવાની, એક એક અનસેટ કરવાની કઈ જરૂર પડશે નહીં. ક્લિયર? તો સેશન ની અંદર ટોટલ 3 સ્ટેપ. પહેલા તો ક્રિએટ, તો કે કેનાથી થશે સેશન સ્ટાર્ટ થી. પછી બીજું વેરિયેબલ ડિક્લેર કરવાના સેશનમાં તો કે $_ કેપિટલમાં સેશન બ્રેકેટ ની અંદર વેરિયેબલ નું નામ ઇક્વલ ટુ એની વેલ્યુ, બરાબર. પછી એટ લાસ્ટ ડિસ્ટ્રોય કરવા માટે તો કે સેશન અંડરસ્કોર અનસેટ અને સેશન અંડરસ્કોર ડિસ્ટ્રોય, બરાબર. આ પણ ફંક્શન સ્મોલ જ છે, બરાબર. આની અંદર પણ કઈ કેપિટલ નહીં આવે. કેપિટલ આખું સેશન ક્યાં આવશે તો કે સેશન વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે જ એક આવશે, યાદ રાખવાનું, બરાબર. બાકી જે ફંક્શન ના નામ છે, બરાબર, સેશન સ્ટાર્ટ, સેશન ડિસ્ટ્રોય, સેશન અનસેટ, એ બધામાં બધું સ્મોલ જ આવશે, બરાબર. અને અંડરસ્કોર ખાસ ભૂલાય નહીં. સેશન અનસેટ એટલું ન લખી નાખો. અંડરસ્કોર યુ નીડ ટુ મસ્ટ પ્રોવાઇડ, બરાબર. તો આ થઈ ગયું આપણું સેશનનું કઈ રીતે તમે બનાવશો 3 સ્ટેપની અંદર અને કઈ રીતે તમે ડિસ્ટ્રોય કરશો. હવે એક્ઝામ્પલ આપણે સિમ્પલ જોઈ લઈએ સેશનનું કે કઈ રીતે આપણે એને ક્રિએટ કરશું. તો સૌથી પહેલા PHP સ્ટાર્ટ કર્યું, ફંક્શન ટુ સ્ટાર્ટ ધ સેશન. આપણે કીધું હતું કે ફર્સ્ટ લાઈન જ તમારે PHP સેશન સ્ટાર્ટ ની લખવાની થશે. સેશન અંડરસ્કોર સ્ટાર્ટ ફંક્શન આપણે કોલ કર્યું એટલે ફર્સ્ટ લાઈન. પછી આપણે શું કર્યું સેશનના વેરિયેબલને સેટ કર્યા અથવા તો ડિક્લેર કર્યા. તો અહીંયા સેશન $_ સેશન ઇન બ્રેકેટ નેમ અને ઈમેલ. નેમમાં આપણે આ રીતે રાખ્યું છે શ્રાવણ પટેલ અને ઈમેલમાં sound@gmail.com, બરાબર. તો આ તમારા બે વેરિયેબલ સેટ થશે સેશનમાં, નેમ અને ઈમેલ, બરાબર. હવે આપણે ચેક કરાવશું કે સેશન નેમ જે છે, સેશન નેમ છે એ એક્ઝિસ્ટ છે કે નહીં આપણે ચેક કરીએ. ઇફ isSet ફંક્શન શું કરશે સેટ છે કે નહીં એ ચેક કરશે, બરાબર. કાંઈ પણ વેલ્યુ એની અંદર તમે આપશો તો એ ચેક કરશે કે એ સેટ છે કે નહીં. તો isSet ની અંદર આપણે શું ચેક કરવું છે તો કે સેશન સેટ ચેક કરવું છે, બરાબર. તો સેશન વાળો વેરિયેબલ અહીંયા પાસ કર્યો, કયો વેરિયેબલ તો કે સેશન ઓફ નેમ વાળો વેરિયેબલ, બરાબર. તો એ isSet ચેક કરીને દેશે કે સેશન ઓફ નેમમાં કઈ વેલ્યુ છે કે નહીં. પણ અત્યારે અહીંયા તમે વેલ્યુ એન્ટર કરાવેલી છે, શું છે નેમમાં તો કે શ્રાવણ પટેલ, બરાબર. ઓલરેડી એની અંદર કંઈક વેલ્યુ છે. તો તમને ઇફ isSet છે કે નહીં, isSet શું આપશે વેલ્યુમાં ટ્રુ આપશે, એટલે કે આ કન્ડિશન કેવી પડશે સાચી. તો ઇકોમાં શું પ્રિન્ટ થશે સેશન ઇઝ સેટ, બરાબર. કારણ કે એની અંદર આપણે નેમ અહીંયા સેટ કરાવેલું છે. તો અહીંયા તમને આઉટપુટમાં શું આવશે સેશન ઇઝ સેટ. અને જો નહીં હોય, બરાબર, અહીંયાથી તમે વેલ્યુ રિમૂવ કરી નાખો, બ્લેન્ક રાખી તો isSet માં આઉટપુટ શું આવશે ફોલ્સ આવશે, એટલે કે if નું આઉટપુટ ફોલ્સ. if ફોલ્સ તો એ ક્યાં જશે if ની અંદર નહીં જાય, ડાયરેક્ટ ક્યાં જશે else માં, અને તમને શું આવશે આ મેસેજમાં સેશન ઇઝ ડિસ્ટ્રોયડ, બરાબર. તો અહીંયા આપણે સેશન ઓલરેડી સેટ છે નેમ વાળો, બરાબર. અહીંયા તમે ચેક કરાવ્યો isSet ઓફ નેમ સેશન નેમ, તો અહીંયા તમને શું આઉટપુટમાં આવશે સેશન ઇઝ સેટ. આ રીતનું અહીંયા તમને જે if ની અંદર આઉટપુટ છે એ તમને અહીંયા મળશે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું સેશન ક્રિએટ કરે અને આપણે સેશન સેટ છે કે નહીં આપણે ચેક કરાવ્યું, બરાબર. તો આપણે પ્રોજેક્ટની અંદર પણ આ રીતે
યુઝર નેમ અને આઈડી પાસવર્ડ તમે એન્ટર કરાવો છો એ સેશન ની અંદર સ્ટોર કરાવશે અને સેશન નો આ રીતે આપણે યુઝ કરશું બરાબર એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બધી આપણે જે પ્રોજેક્ટ બનાવશું બધાની અંદર સેશન તો કમ્પલસરી આવશે જ then after destroy the session બરાબર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે સેશન ડિસ્ટ્રોય કરવા માટે શું આપણે કરવું પડશે તો બે પેજનું આપણે અહીંયા કોડિંગ ડિરાઈવ કરેલું છે બરાબર પહેલું પેજ જે છે એમાં session.php નામનું એક પેજ આપણે બનાવ્યું છે બરાબર અને એ જ પેજની અંદર તમે સેશન બનાવો છો અને ત્યાં તમે સેશનને ડિસ્ટ્રોય પણ કરી નાખો છો તો કઈ રીતે આપણે એનું કોડિંગ કરશે તો કે સૌથી પહેલી લાઈન php સ્ટાર્ટ અને કમેન્ટ આપણે આપેલું છે એને ઇગ્નોર કરો સેશન સ્ટાર્ટ બરાબર એ સેશનને સ્ટાર્ટ કર્યું ખાલી કમેન્ટમાં એવું લખ્યું છે ફંક્શન ટુ સ્ટાર્ટ ધ સેશન બરાબર તો અહીંયા સેશન સ્ટાર્ટ લખ્યું એટલે એ પહેલી લાઈન થઈ ગઈ બરાબર કમ્પલસરી પહેલી લાઈનમાં હું જ જોઈએ સેશન સ્ટાર્ટ ધેન આફ્ટર ચેક ધ સેશન નેમ એક્ઝિસ્ટ ઓર નોટ બરાબર સેશનનું નામ એક્ઝિસ્ટ છે કે નહીં એટલે કે એની વેરિયેબલમાં વેલ્યુ સેટ છે કે નહીં ચેક કરીએ તો અહીંયા if ની અંદર is set કર્યું સેશન ઓફ નેમ બરાબર તો એ ચેક કરશે કે ભાઈ સેશન ઓફ નેમ ક્યાં છે તો કે અહીંયા એને મળશે કે સેશન ઓફ નેમ અહીંયા એને પાવન પટેલ એની અંદર લખેલું છે બટ પેજ તમારું પૂરું થશે એટલે કે ત્યાં જ તમે સેશનને શું કરી નાખ્યું છે ડિસ્ટ્રોય મેથડ અહીંયા કોલ કરી છે બરાબર આ તમે આ લાઈન તમે ન લખો બરાબર લાસ્ટ લાઈન તો તમારું સેશન કેવું હશે સેટ હશે કારણ કે આની અંદર કંઈક વેલ્યુ છે પણ એ વેલ્યુ લખ્યા પછી પણ આપણે શું કઈ મેથડ કોલ કરાવી છે ડિસ્ટ્રોય મેથડ તો અહીંયા ઇફ ડિસ્ટ્રોય થી શું થશે નેમ અને ઈમેલ બંને કેવા થઈ જશે બ્લેન્ક થઈ જશે એટલે કે એની વેલ્યુ કઈ રહેશે નહીં તો અહીંયા is set of session નેમ લખ્યું છે તો અહીંયા શું આવશે આઉટપુટમાં ફોલ્સ આવશે ફોલ્સ આવે તો if ની અંદર નહીં જાય અને ક્યાં જશે else માં મૂવ થશે કમ્પાઇલ અને શું તમને આઉટપુટમાં દેશે ઇકો કરશે સેશન ઇઝ ડિસ્ટ્રોયડ બરાબર તો તમને આઉટપુટમાં શું આમાં આવશે સેશન ઇઝ ડિસ્ટ્રોયડ કારણ કે તમે અહીંયા મેથડ ડિસ્ટ્રોય કોલ કરેલી છે જો તમે આ લાઈન ના લખો બરાબર તો તમારી આઉટપુટમાં શું આવશે સેશન ઇઝ સેટ ક્લિયર તો સેમ પેજ ની અંદર જ તમે સેશનને અહીંયા સ્ટાર્ટ કર્યો અને તમે અહીંયા વેલ્યુ સેટ કરી એટલે કે અહીંયા સેટ થઈને અહીંયા તમે એની પેજ ની અંદર એટ લાસ્ટ લાઈનમાં તમે ડિસ્ટ્રોય કરો તો તમને આઉટપુટમાં ડિસ્ટ્રોયડ મેસેજ આવશે હવે ધારો કે આ પેજ આપણે નોર્મલ આ પ્રીવિયસ એક્ઝામ્પલ વાળું પેજ એઝ ઇટ ઇઝ આપણે કન્સિડર કરી તો જે બીજું પેજ છે એની અંદર આપણે શું કોડ કર્યો logout.php વાળું પેજ આપણે લીધું કે જ્યાં આપણે ખાલી સેશનને ડિસ્ટ્રોય કરશું એનો મતલબ કે જ્યારે યુઝર લોગઆઉટ બટન ઉપર ક્લિક કરે બરાબર ત્યારે આપણે શું કરીએ સેશનને ડિસ્ટ્રોય કરીએ તો લોગઆઉટ વાળું જે પેજ છે એની અંદર કંઈક આપણે ડિસ્ટ્રોય નો કોડ લખવો પડે સેશન તો સૌથી પહેલા PHP ને સ્ટાર્ટ કર્યું હવે અહીંયા આપણે સેશનને ડિસ્ટ્રોય કરવો છે બરાબર તો સેશનના ફંક્શન આપણે યુઝ તો કરવા પડશે બરાબર તો એની પહેલા ફરજિયાત કમ્પલસરી શું હતું સેશનને સ્ટાર્ટ કરવું કમ્પલસરી હતું તો આપણે સેશનને પહેલા સ્ટાર્ટ કર્યું સેમિકોલન ધેન આફ્ટર s ભૂલથી લખાઈ ગયું હતું બરાબર ટાઈપ મિસમેચ થઈ ગયું ધેન આફ્ટર સેશન સ્ટાર્ટ કર્યા પછી તમે if ની અંદર શું ચેક કર્યું સેશન સેટ છે કે નહીં આપણે અહીંયા uname સેટ કર્યું તો uname આપણે અહીંયા યુઝ કર્યું હશે બરાબર પ્રીવિયસ એક્ઝામ્પલ અથવા તો અહીંયા તમે નેમ યુઝ કર્યું છે બરાબર સેશન ઓફ નેમ તો અહીંયા પણ તમે નેમ યુઝ કરી શકો અથવા તો જે અહીંયા યુઝ કર્યું હોય એ તમે અહીંયા યુઝ કરો તો uname ની જગ્યાએ શું આવી જશે સેશન ઓફ નેમ બરાબર તો તમારું if is set એટલે કે તમારું સેશન નેમ સેટ છે કે નહીં એ ચેક કરશે બરાબર જો સેટ હશે ઓલરેડી કારણ કે અહીંયા આપણે સેટ કરાવેલું છે તો એ શું આનો આઉટપુટ આવશે યસ ઇટ ઇઝ સેટ જો સેટ હશે તો અહીંયા તમને આપણે શું કરવાનું છે સેટ હોય તો આપણે ડિસ્ટ્રોય કરવાનું જ છે કારણ કે યુઝર શું કરે છે લોગ આઉટ કરે છે તો આપણે યુઝર નું સેશન સેટ હશે તો આપણે સેટમાંથી શું કરશું અનસેટ કરશું અથવા તો ડિસ્ટ્રોય કરશું બરાબર તો આપણે બંને મેથડ કોલ કરી દીધી સેશન અનસેટ અને સેશન ડિસ્ટ્રોય અને આપણે ઇકો ની અંદર શું પ્રિન્ટ કર્યું log out successful અથવા તો log out your session is destroyed ક્લિયર તો તમને આ રીતનું આઉટપુટ મળી જશે કે સેશન તમારું ડિસ્ટ્રોય થઈ ગયું છે અને if નો બ્રેકેટ ઓવર અને php ઓવર
તો આ થશે તમારું સેશન વિથ એક્ઝામ્પલ. ડિસ્ટ્રોય કઈ રીતે થશે, વોટ ઇઝ સેશન, હાઉ ટુ યુઝ સેશન, અને વાય વી નીડ ટુ યુઝ ધ સેશન ઇન ધ અવર વેબસાઇટ, બરાબર, અથવા તો અવર પ્રોજેક્ટ. તો આ બધા બેઝિક આઈડિયા હતા સેશન કઈ રીતે યુઝ થશે આપણા પ્રોજેક્ટની અંદર, બરાબર. મેઇનલી લોગઆઉટનું પેજ પણ આપણે આ જ રીતનું બનશે, બરાબર. સેશન વાળું પેજ પણ આ રીતનું બનશે. અહીંયા ખાલી આપણે ડેટાબેઝમાંથી આપણે વેલ્યુ આવી જશે. અહીંયા ડાયરેક્ટલી આપણે વેલ્યુ જે એન્ટર કરાવી છે એ શું થશે, ડાયનેમિક આવશે, ડેટાબેઝમાંથી આપણે એડ કરાવશું, બરાબર. બાકી બધું જે ફંક્શન છે સેશનના, બરાબર, સેશન વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય, વેરિયેબલ ડિક્લેરેશનની જે સિન્ટેક્સ છે એ બધું સેમ રહેશે. અને લોગઆઉટનું પેજિંગ પેજ પણ ઓલમોસ્ટ સેમ રહેશે. ક્લિયર? તો આ રીતનું આપણું સેશનનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે કુકી વિશે આપણે થોડુંક ડિટેલમાં સમજીશું, બરાબર. તો આજનું સેશનમાં તમને કંઈ ના સમજાવું બરાબર તો ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે.